નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હમણાં જે છે તે વરસાદને લઈને એક નવી આગાહી જાહેર થઈ છે। તેને લઈને હવામાન ખાતાએ જે છે તે મિત્રો ચેતવણી જાહેર કરી છે। તેના વિશે વાત કરીએ તો હવામાન ખાતાએ મિત્રો ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે હમણાં જે છે તે કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી, જેથી ઘણી બધી ચેનલોમાં મિત્રો જે છે તે વરસાદ અને માવઠાને લઈને જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેનાથી ખાસ સાવચેત રહેવું। ઠંડી અને વરસાદ બંનેનો ઉલ્લેખ કરીને હવામાન ખાતાએ જે ઓફિશિયલી હવામાન વિભાગે જે માહિતી આપી છે હું તમને સમજાવું તો હવામાન ખાતાની આગાહી અનુસાર જે છે તે જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનોની અસર ગુજરાતમાં થવાની છે। ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનોને કારણે ઠંડીનો પાળો ગગડ્યો છે, એટલે ગુજરાતમાં તમને હમણાં જે છે તે એકદમ સૂકું વાતાવરણ જોવા મળશે। ઉત્તરાયણ સુધી જે છે તે હાડ થીજવનારી ઠંડી પડવાની છે। ખાસ તો 12 તારીખ સુધીની આગાહીનો ઉલ્લેખ પણ કર્યો છે હવામાન ખાતાએ। તો 12 તારીખ સુધી હાડ થીજવનારી ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે તાપમાન 10 ડિગ્રીની અંદર તમામ શહેરો અને ગામડાઓની અંદર જઈ શકે। બીજા નંબરે વરસાદની આગાહીનો ઉલ્લેખ અહીંયા કરવામાં નથી આવ્યો। તેનો સીધો મતલબ છે કે હમણાં આવનારા દિવસમાં કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી નથી અને અમે પણ મિત્રો સેટેલાઇટના માધ્યમથી ચેક કર્યું છે, કોઈ પણ પ્રકારની સિસ્ટમ કે કોઈ પણ પ્રકારની હલચલ જે છે તે વરસાદની દેખાતી નથી। જો કે મિત્રો કેટલાક નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ઉત્તરાયણના સમયગાળા પછી જે છે તે ઝાપટા પડી શકે। એ સિસ્ટમ મિત્રો જ્યારે બનશે ત્યારે મિત્રો અમે તમને માહિતી આપીશું। અત્યારના રિપોર્ટ અનુસાર 14 તારીખ એટલે કે ઉત્તરાયણ સુધીમાં કોઈ પણ પ્રકારના વરસાદની હમણાં આગાહી નથી। તો ખાસ તેનાથી ખોટી અફવાઓથી બચીને રહેવું અને વરસાદની જે છે તેની આગાહી નથી, પરંતુ ઠંડી માટે તૈયાર દરેક લોકોએ રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું અમેરિકાથી થશે વિશ્વ યુદ્ધ 3ની શરૂઆત? કારણ કે મિત્રો જણાવીએ તો અમેરિકામાં જે છે તે છેલ્લા 3 દિવસથી જે થઈ રહ્યું છે તમે જાણો છો, અને જો ના જાણતા હોય તો ટૂંકમાં તમને સમજાવી દો કે અમેરિકાએ તેના પાડોશી દેશ વેનેઝુએલા ઉપર હુમલો કર્યો હતો અને ત્યાંના પ્રધાનમંત્રીને ઉઠાવીને પોતાના દેશ અમેરિકામાં લઈ આવ્યા હતા। આનાથી મિત્રો વિશ્વભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે, કારણ કે જ્યારે 5 થી 6 દેશો એક સાથે યુદ્ધમાં જાય છે ત્યારે તેને વિશ્વ યુદ્ધનું નામ આપવામાં આવે છે। અને અત્યારે આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વની અંદર 6 થી 7 દેશો યુદ્ધની સાથે જોડાઈ ચૂક્યા છે। આનાથી ભારતને શું અસર થવાની છે કે નહીં એના વિશે પણ ડિટેલમાં માહિતી આપું તો સૌથી પહેલા તો મિત્રો અમેરિકાએ જે છે તે તેના પાડોશી દેશના રાષ્ટ્રપતિને ઉઠાવી લીધા। એમના મિત્રો ઘરમાં ઘૂસીને જે છે તેમને ઉઠાવવામાં આવ્યા અને અમેરિકા લઈ જવામાં આવ્યા। ત્યાર પછી મિત્રો જણાવી તો આનો વિરોધ પણ કરવામાં આવ્યો, જેમ કે આવી રીતના મિત્રો કોઈ પણ પ્રકારની જે એક્ટિવિટી થાય છે ખુલ્લેઆમ મિત્રો કોઈ પણ પ્રકારના દેશ સાથે જે અન્યાય થાય છે જે અમેરિકાએ કર્યું તેનો વિરોધ કરવામાં આવ્યો છે। રશિયા, ચાઇના અને ઈરાન જેવા દેશોએ આક્રમણની સખત નિંદા કરી છે। સાથે મિત્રો જણાવી તો આના જવાબમાં રશિયાએ જે છે તે પોતાનું એક મોટું જહાજ અને એક મોટી સબમરીનની સાથે, એટલે કે જે દરિયામાં સબમરીન જાય છે તે અને મોટા જહાજ સાથે અમેરિકા પાસે નાકાબંધી ગોઠવી દીધી છે રશિયાએ। આનાથી સમગ્ર વિશ્વભરની અંદર ખળભળાટ મચ્યો છે, કારણ કે રશિયા અને અમેરિકા જેવા બે સૌથી મોટા સુપર પાવર દેશ હવે આમને સામને આવી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો ઇઝરાયલ અને ગાઝાની યુદ્ધ પહેલેથી ચાલી રહ્યું છે। ચાઇના તાઇવાન સાથેના ઘણા બધા દિવસોથી સંઘર્ષમાં છે। ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મિત્રો ઘણા સમયથી સંઘર્ષમાં છે। આ મિત્રો ઘણા બધા દેશો સાથે હવે તકરાર બની રહી છે અને ખાસ આ બધા દેશોને જેટલા પણ મિત્રો આ સરકમટેન્સીસ બની રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે 2026ના અંત સુધીમાં વિશ્વભરની અંદર જે છે તે એક મોટી હલચલ જોવા મળી શકે। વિશ્વ યુદ્ધ 3ની શરૂઆત થતી પણ જોવા મળી શકે તેવું ઘણા બધા નિષ્ણાંતોનું માનવું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા સુધીની જે છે તે મિત્રો પાક ધિરાણ અને મંડળી જે છે તે હવે તમામ ખેડૂતોને આપવામાં આવશે। તેની અંદર વધારો કરવામાં આવ્યો, જે આ મિત્રો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે અત્યાર સુધી ખેડૂતોને માત્ર 3 લાખ રૂપિયા જ મળતા હતા। આની અંદર હવે વધારવામાં આવ્યું છે। 2026નું બજેટ જાહેર થવાનું છે, તેને મહિનાની રાહ છે, પરંતુ સરકારે બજેટ પહેલા જ ખેડૂતો માટે મોટી ખુશખબર જાહેર કરી દીધી છે। તમને મિત્રો જણાવ્યું તો ઘણા બધા ખેડૂતો પાક ધિરાણની અંદર લોન લેતા હોય છે। ઘણા બધા ગામમાં એમને પાક ધિરાણ લોન કહેવામાં આવે છે, તો બીજા ઘણા બધા ગામોની અંદર ગુજરાતમાં ઘણા લોકો મંડળી પણ કહે છે। તો આ મિત્રો મંડળી અને જે પાક ધિરાણ લોન છે તે મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોને KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ માત્ર 3 લાખ રૂપિયાની જ મળતી હતી, જે મિત્રો વગર વ્યાજે સરકાર આપે છે। તો મિત્રો ઓછા વ્યાજ સાથે અથવા વગર વ્યાજ સાથે મિત્રો જે આ લોન મળે છે, પાક ધિરાણ લોન મંડળી મળે છે, તેની અંદર હવે વધારો કરવામાં આવ્યો છે અને હવે મિત્રો ખેડૂતો 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન મંડળી જે છે તે ઉપાડી શકશે તેવી જાહેરાત કરવામાં આવી, જેથી ગરીબ ખેડૂતો જે છે તે 5 લાખ રૂપિયા સુધીનો ટેકો જે છે તે સરકાર આપશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો શું પાકિસ્તાન કરી રહ્યું છે નવી તૈયારી, કારણ કે મિત્રો જણાવીએ તો પાકિસ્તાનની અંદર જે છે તે એક અદ્વિતીય ઘટના જોવા મળી છે કે જેનાથી ભારતની અંદર જે છે તે ચેતવણીઓ આપવામાં આવી રહી છે ઘણા બધા અહેવાલો અનુસાર. મિત્રો જણાવીએ કે પાકિસ્તાનની અંદર હવે હમાસ અને લશ્કરે તાયબાના જે સંગઠનો છે તેમણે તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે તે અનુસાર જાણવા મળ્યું છે કે હમાસના વરિષ્ઠ કમાન્ડર નજી ઝહીર અને લશ્કરે તાયબાના કમાન્ડર રાશિદ અલી સંઘુએ પાકિસ્તાનમાં શહેરોની મુલાકાત લીધી છે. આ ઘટનાથી મિત્રો પાકિસ્તાન આતંકી સંગઠનો વચ્ચે ગાઢ સંબંધો બનતા દેખાઈ રહ્યું છે તેવા સંકેત છે. અને એટલા માટે મિત્રો આ ઘટના હું તમને જણાવી રહ્યો છું કારણ કે ગયા વર્ષે જ્યારે પહેલગામમાં પાકિસ્તાને આતંકી હુમલો કર્યો હતો કાશ્મીરની અંદર, જેમાં 26 ભારતીયોના મૃત્યુ થયા હતા, ત્યારે પણ મિત્રો જે છે તે હમાસના મિત્રો જે આ નેતાઓ છે, હમાસના મિત્રો જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા હતા અને ખાસ હમાસના નજી ઝહીરને એ બધા લોકો મિત્રો ત્યારે પણ આવ્યા હતા. ત્યાર પછી હવે ફરી એકવાર પાકિસ્તાનમાં મિત્રો આ લોકો આવ્યા છે અને લશ્કરે તૈયબા સાથે મિત્રો તેમની મીટિંગ થયું હોવાનો અહેવાલ સામે છે, જેનાથી ભારત વિરુદ્ધ શું મિત્રો આ લોકો ફરી એકવાર હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેવા સંકેતો મળ્યા છે. જો કે મિત્રો આ માત્ર ને માત્ર અહેવાલો અનુસાર માહિતી છે, ઓફિશિયલી એનાઉન્સમેન્ટ જે છે તે સરકારી સોર્સ તરફથી કરવામાં આવશે. જો કે આ માહિતી માત્ર અહેવાલોને આધારે અમે તમને જણાવી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી તો ખેડૂતોની ફરિયાદનું મોટું સમાધાન જે છે તે લાવવામાં આવશે. કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત અને હવે ગુજરાત અને ભારતભરના ખેડૂતો માટે સરકારે મોટી ભેટ આપી દીધી છે. ખેડૂતોની જેટલી પણ સમસ્યાઓ છે, ફરિયાદો છે, તેના માટે સરકાર હવે એક પોર્ટલ બનાવશે અને ત્યાં મંત્રીઓને કડક સૂચના આપવામાં આવી. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખેડૂતોની ફરિયાદો અને સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પોર્ટલ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે મિત્રો કહ્યું હતું કે ખેડૂતો જે છે તે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર હવે ભટકવાની જરૂર નથી. એક જ વેબસાઇટ, એક જ પોર્ટલ ઉપર ખેડૂતોની તમામ ફરિયાદો લેવામાં આવશે અને તેનું સાચું તોડ સમાધાન ખેડૂતોને આપવામાં આવશે. કોલ સેન્ટરો અને વિવિધ પ્રકારની જે છે તે ફરિયાદો જે મળે છે ખેડૂતોના માધ્યમથી. તો મીટિંગમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને ઘણી બધી યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઘણા બધા ખેડૂતોની ફરિયાદ છે કે ખેડૂતોની યોજનાની અંદર પૈસા મળતા નથી, યોજનામાં ફોર્મ ભર્યા સિવાય છતાં પણ પૈસા મળતા નથી, અથવા ઘણી બધી અન્ય જુદી જુદી ફરિયાદો પણ ખેડૂતોની હોય છે. તો આ તમામ પ્રકારની ખેડૂતોની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું યોગ્ય સમાધાન જે છે તે આપવામાં આવશે એક પોર્ટલના માધ્યમથી. એ પોર્ટલ જે છે તે આવનારા દિવસોમાં બનાવવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતની અંદર દવાઓને લઈને સરકારે આપ્યો મોટો નિર્ણય. એન્ટીબાયોટિક જેવી દવાઓ જે છે તે મિત્રો હવે ખુલ્લેઆમ જે મેડિકલમાં વહેંચવામાં આવે છે તેના ઉપર સરકાર રોક લગાવશે. કોઈ પણ બીમારીઓની અંદર મિત્રો બિનજરૂરી એન્ટીબાયોટિક્સની જે દવાઓ હોય છે તે હવે ડોક્ટરની સલાહ વગર મળશે નહીં. કેન્દ્ર સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. એન્ટીબાયોટિક્સના દુરુપયોગને લઈને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે, જેને લઈને સરકાર હવે મિત્રો બજારમાં જે ખોટી રીતે એન્ટીબાયોટિક્સ મળી રહી છે દવાઓ, આ સિસ્ટમને રજૂ કરવાની યોજના સરકારે બનાવી છે, જેથી જનતા સરળતાથી સમજી શકશે કે જે દવાઓ છે એન્ટીબાયોટિક્સ છે જે ડોક્ટરની પરવાનગી વગર મળશે નહીં. કારણ કે ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે લોકો જે છે તે ગમે તે પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ છે તે મિત્રો ડોક્ટરને ચકાસ્યા વગર સીધા મેડિકલ ઉપરથી લેતા હોય છે. તો હવે મિત્રો જે ડોક્ટરો લખીને આપશે એના સિવાયની ડોક્ટરની મંજૂરી વગરની એન્ટીબાયોટિક દવાઓ જે છે તે વહેંચાય નહીં, તે માટે સરકાર જે છે તે હવે નિર્ણય લીધું છે અને પગલું પણ ભર્યું છે. તો ભવિષ્યમાં એવી એન્ટીબાયોટિક દવાઓ કે જે લોકો ખુલ્લા મેડિકલમાંથી રહ્યા છે તેના ઉપર રોક લગાવવામાં આવશે. તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના તમામ પોલીસની રજાઓ રદ કરવામાં આવી. ગુજરાત પ્રવાસે મિત્રો નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી 10, 11 અને 12 તારીખ દરમિયાન ગુજરાત પ્રવાસે આવવાના છે, જેમાં સોમનાથ, રાજકોટની મુલાકાત મોદીજી લેવાના છે. તેની પહેલા મોદીજીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મિત્રો ગુજરાત પોલીસે નિર્ણય લીધો છે કે તમામ પોલીસ કર્મચારીઓ કે જે રજાઓ પર છે તેમની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી જે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમની સુરક્ષામાં કોઈ ખામી ના સર્જાય અને કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કડક આદેશો આપવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી. વિશે વાત કરીએ તો 2 વર્ષ પછી હવે ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે 2026ની શરૂઆત થઈ ગઈ છે, થોડા દિવસો પણ વીતી ગયા છે, ત્યારે હવે 2026માં સૌથી મોટી ભેટ મળી શકે ગુજરાત અને ભારતવાસીઓ માટે. પેટ્રોલ અને ડીઝલના ભાવો જે છે તેની અંદર મોટો ઘટાડો થઈ શકે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તમને જણાવીએ કે છેલ્લે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા તેને હવે અંદાજિત 2 વર્ષ પૂરા થઈ ગયા છે, કારણ કે 2024માં સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા હતા
હતા। ત્યાર પછી મિત્રો મોદી સરકાર જે છે તે ત્રીજી વખત ચૂંટાઈને જીતી પણ ગઈ અને 2 વર્ષ થઈ ગયા છે, હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા નથી। એટલે કે છેલ્લી વાર જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા ત્યારે 2024માં ઘટ્યા હતા, ત્યાર પછી 2026 હવે આવી ગયું છે, 2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ કર્યો નથી। પરંતુ હવે જે છે તે 2 વર્ષ પછી 2026ની અંદર ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ, કારણ કે મોટા જે સમાચારો આવી રહ્યા છે તેના આધારે SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે। રિપોર્ટ અનુસાર મિત્રો જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે, જેનું પરિણામે આવશે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો મોટો નહીં પરંતુ એક મોટો ધરખમ ઘટાડો જે છે તે આ વર્ષે પણ જોવા મળી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો રોગચાળો ફેલાયો, સાવધાન ગુજરાત, કેસોની અંદર લગાતાર વધારો થઈ રહ્યો છે। પાણીજન્ય રોગ અને મિત્રો છે દૂષિત પાણીને કારણે વધતા રોગો છે, અશુદ્ધ પાણીને કારણે વધતા રોગો છે, તેના કારણે લગાતાર રોગચાળો ફેલાઈ રહ્યો છે, કેસોની સંખ્યા વધી રહી છે, આનાથી તંત્ર અત્યારે દોડતું થયું છે। પાણીજન્ય રોગચાળો મિત્રો ફાટી નીકળ્યો છે, જેમાં ટાઇફોઇડથી લઈને મેલેરિયા અને ઘણા બધા મિત્રો ગેસ્ટ્રો જેવા રોગ લોકોને થઈ રહ્યા છે અને એના કેસો પણ નોંધાઈ રહ્યા છે, તાવ શરદી ઉધરસ પણ મિત્રો નોંધાઈ રહ્યા છે। તો ખાસ મિત્રો તમને પણ આ પ્રકારના જો કોઈ પણ પ્રકારના મિત્રો જે છે લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લઈને મિત્રો જે છે તે ચકાસી કરી લેવી દવાખાને જઈને, કારણ કે આ કેસો જે છે તે આગળ જઈને વધી રહ્યા છે અને પાણી પણ મિત્રો જે છે આ બધા રોગ મિત્રો અત્યારે દૂષિત પાણીને કારણે ફેલાઈ રહ્યા હોવાના સમાચાર છે। તો અશુદ્ધ પાણીથી પણ બચીને રહેવું અને જ્યાં પાણીની વ્યવસ્થા છે, સુવિધા છે, ત્યાં આસપાસ મિત્રો ચોખ્ખાઈ રાખવી અને ગંદકી ઓછી કરવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે તેવું જણાવવામાં આવ્યું। મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને દેવામાં ફસાયેલા છે અને ખાસ તો ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે સરેરાશ। તેની વચ્ચે અવારનવાર ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો તરફથી જે છે તે દેવા માફીની અને લોન માફીની માંગણી કરવામાં આવતી હોય છે, તેનો મિત્રો જવાબ આપ્યો છે અહીંયા ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો, ગુજરાતમાં પણ આ વર્ષે ભારે વરસાદ પડ્યો, આને કારણે મિત્રો ખેડૂતોના જે પાક ધોવાઈ ગયા અને ત્યાર પછી ખેડૂતો જે લગાતાર લોન માફીની માંગણી કરી હતી તેનો જવાબ મિત્રો ખાસ કરીને રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેર કર્યો હતો। તેમણે મિત્રો એક નિવેદનમાં જણાવ્યું કે લોકો છે આજના સમયના તેને લોન માફીની લત પડી ગઈ છે, લોન માફીની આદત પડી ગઈ છે, એટલે કે અત્યારના લોકોને જે છે તે લોન માફી કરી આપો, લોન માફી કરી આપો તેવું બોલવાની ટેવ પડી ગઈ છે અને અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો પણ આપવા પડે છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। એટલે કે તેમણે એવું કહ્યું કે પાર્ટીઓએ ચૂંટણી જીતવી હોય એટલે લોન માફીના આશ્વાસન આપે છે અને લોકો પણ લોન માફીની આદત કરીને આદત પાડી દીધી છે। તો મિત્રો ખાસ અહીંયા ખેડૂતોની જે લોન માફીનો મુદ્દો છે તેને મજાક પણ ગણવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે પાર્ટીઓને જે છે તે જીતવું હોય છે એટલા માટે લોન માફીની લાલચ પણ આપવી પડતી હોય છે। તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની લોન માફી જે છે તે ખરેખર કરી આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપ દેજો કે માત્ર ખેડૂતોને લત પડી ગઈ છે, વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં એ પણ જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં મળશે મફત મોબાઈલ, પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી કે મફત મોબાઈલ મળ્યા નથી। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતોને સરકાર સ્માર્ટફોન યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપે છે અને આના માટે ઘણા બધા ખેડૂતો અરજી પણ કરે છે, પરંતુ ગયા વર્ષનો એક રેકોર્ડ સામે આવ્યો છે। તે અનુસાર તમને જણાવ્યું તો 2024-25ની અંદર ખેડૂતોએ અરજી કરી હતી, તેમાંથી તમને જણાવ્યું તો ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવી છે। છેલ્લા 2 થી 5 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,000 ખેડૂતોએ અરજી કરી હતી, એમાંથી માત્ર ને માત્ર 6,000 જેટલા ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે। એટલે કે ટોટલ 21 થી 22,000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા મફત મોબાઈલ યોજના અંતર્ગત ફોન ખરીદવા માટે, તેમાંથી માત્ર 7,000 જેટલા ખેડૂતોની યોજના પાસ કરવામાં આવી છે। બાકી રહેલા 14-15,000 જેટલા લોકો છે તેમની અરજી હજુ પણ પડેલી છે, તેમને ફોન લેવા માટે પૈસા મળ્યા નથી। બાકી મિત્રો, જો તમારે પણ મફતમાં મોબાઈલ લેવો હોય તો તમે પણ સરકારની મફત મોબાઈલ યોજના અંતર્ગત અરજી કરી શકો, જેમાં સરકાર મોબાઈલ લેવા માટે તમને સબસિડી રૂપે સહાય આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો શું ફરી એકવાર નોટબંધી થશે ભારતની અંદર? તો મિત્રો સૌથી મોટા સમાચાર 2016માં નોટબંધી થઈ હતી, તેને આજે 10 વર્ષ પૂરા થયા। 500 રૂપિયાની અને જે 1000 રૂપિયાની નોટ મિત્રો મોદી સરકારે બંધ કરી હતી એને મિત્રો આજે 10 વર્ષ પૂરા થયા છે। ત્યારે દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે શું ફરી એકવાર 10 વર્ષ પછી મોદી સરકાર પાછી 500 રૂપિયાની નોટ બંધ કરશે? કારણ કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મિત્રો જે છે તે એક માહિતી જે છે તે વાયરલ થઈ રહી છે। એમાં મિત્રો એ માહિતીમાં એવું લખેલું છે કે આરબીઆઈ જે છે તે હવે આવનારા
માર્ચ મહિનાથી જે છે તે 500 રૂપિયાની નોટ બંધ કરશે, એટલે કે મિત્રો જે ત્રીજો મહિનો છે, હોળી ધૂળેટી વાળો જે મહિનો છે, મહિનાથી 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે, એવો મિત્રો જે છે તે મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. ત્યાર પછી મિત્રો પીઆઈબીએ તેને ફેક્ટ ચેક કર્યું અને જણાવ્યું કે 500 રૂપિયાની નોટ બંધ કરવાના સમાચાર તદ્દન ખોટા છે. સરકારે આ કોઈ નિર્ણય લીધો નથી અને જે તારીખ આપવામાં આવી છે કે ત્રીજા મહિના સુધીમાં 500ની નોટ બંધ થઈ જશે, એ પણ ખોટા સમાચાર છે. આરબીઆઈ દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત સીધી કરવામાં નથી આવી. 500 રૂપિયાની નોટ સંપૂર્ણપણે કાયદેસર છે અને ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ જે છે તે કોઈ પણ અડચણ વગર તમે કરી શકશો. જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારની નોટબંધીનો નિર્ણય લેવાશે તો એ આરબીઆઈ દ્વારા જ લેવામાં આવશે અને આરબીઆઈ જ જાહેર કરશે. એના સિવાય બીજા કોઈ પણ સમાચારો ઉપર ભરોસો દેખાડવો નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ નોટના બદલામાં મળશે હજારો રૂપિયા. જે આ મિત્રો તમને જણાવી દીધું, આજે જે છે તે ઘણી બધી નોટો અને સિક્કાઓ એવા છે કે જે ખૂબ જ જૂના થઈ ચૂક્યા છે અને આ નોટો અને સિક્કા હજુ પણ ઘણા બધા લોકો પાસે હોય છે. જેમ કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમને સમજાવું તો મિત્રો જૂના 1-2 રૂપિયાના સિક્કા થઈ ગયા, 50 પૈસા 25 પૈસાના સિક્કા થઈ ચૂક્યા. તેની પહેલા પણ મિત્રો જે પહેલા આના આવતા હતા તે રીતના ઘણા બધા સિક્કા થઈ ગયા અને ત્યાર પછી મિત્રો 1 રૂપિયા 2 રૂપિયાની જે નોટ આવતી હતી, 5 રૂપિયાની નોટો પણ હમણાં સુધી મિત્રો જે છે તે ચલણ હતી. આ બધી જે મિત્રો જૂની નોટ અને સિક્કાઓ છે તે ઘણા બધા લોકો પાસે આજના સમયમાં પણ છે. તો આ નોટ અને સિક્કાઓના બદલામાં જે છે તે હજારો રૂપિયા તમને મળી શકે, કારણ કે આ પ્રકારની જે જૂની નોટો છે મિત્રો, ચલણી નોટો અને સિક્કાઓ છે, તો આ નોટો ભેગા કરવાના ઘણા બધા લોકો શોખીન હોય છે અને ઘણી બધી વેબસાઇટો પણ એવી હોય છે કે જ્યાં તમે આ નોટો જે છે તે વેચી શકો, આ સિક્કાઓ વેચી શકો અને તેના બદલામાં હજારો રૂપિયાનું ઇનામ જે છે તે તમે મેળવી શકો વળતરમાં. જેમ કે મિત્રો ઘણી બધી એવી વેબસાઇટો છે, તમે મિત્રો એ વેબસાઇટો વિશે ઓનલાઈન જાણી શકો અને ત્યાં જઈને મિત્રો જે છે તે ખાસ કરીને નોટ અને સિક્કાઓ જે છે તે વેચી પણ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડમાં હવે મફત સારવાર બંધ. સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી મિત્રો સરકાર જે છે તે આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ગરીબોને આપતી હતી. તેની વચ્ચે હવે સહાય જે છે તેને મફતમાં સારવાર બંધ થઈ જશે. ખાસ તમામ આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપજો અને જો તમારું કાર્ડ કઢાવવાનું હોય તો પણ તમારે ખાસ સાંભળવું પડશે, કારણ કે સરકારે આયુષ્માન ભારત યોજના અંતર્ગત હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે મોટું કદમ ઉપાડ્યું છે. હવે મિત્રો તેના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે મિત્રો હવે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. જે નવા નિયમોનો છે તે અનુસાર મિત્રો હવે જેની પાસે પણ આયુષ્માન કાર્ડ છે અથવા જેને કઢાવવું છે તેમને આધાર કાર્ડ આધારિત ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. જો મિત્રો તમે ઈ-કેવાયસી બાકી હશે તો તમારું જે કાર્ડ છે તેને ઇસ્યુ કરવામાં આવશે નહીં. એટલે જો પહેલેથી તમારું આયુષ્માન કાર્ડ બની ગયું છે તો ઈ-કેવાયસી કરાવી લેજો. હવે આયુષ્માન કાર્ડમાં પણ ઈ-કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું. જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું આયુષ્માન કાર્ડ જે છે તે ફાલતુ અને વેસ્ટ ગણવામાં આવશે, તે ઉપયોગમાં આવશે નહીં, તેવું પણ જણાવવામાં આવ્યું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2026થી આટલા લોકોને નહીં મળે 2000 રૂપિયાના હપ્તા. જે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા આપે છે, આની અંદર 21 હપ્તા અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યા છે અને હવે 22, 23 અને 24મો હપ્તો જે છે તે 2026માં ખેડૂતોને મળવાના છે. જેમાં હવે આવનારો જે 22મો હપ્તો છે તે આવનારા 1 મહિના પછી ખેડૂતોના ખાતામાં આવી શકે, પરંતુ હવે જે છે તે બધા ખેડૂતોને આવનારો હપ્તો નહીં મળે, કારણ કે ઘણા બધા ખેડૂતોને જે છે તે હવે હપ્તો બંધ કરવામાં આવશે, કારણ કે જે પ્રોસેસ સરકારે મૂકી છે એ પ્રોસેસ કરેલી નહીં હોય તો હપ્તા જે છે તે ખેડૂતોને બંધ થઈ જશે. કઈ પ્રોસેસ છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને હવે જે છે તે ઘણા બધા રાજ્યોની અંદર સરકારે આ નિયમ લાગુ કર્યો છે. ખેડૂતોને જે છે તે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેવા માટે આઈડી કાર્ડ બનાવવું પડશે. એનું નામ છે કે મિત્રો ફાર્મર આઈડી, એટલે કે ખેડૂત આઈડી કાર્ડ જે છે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા દ્વારા મળે છે. એ ખેડૂત આઈડી કાર્ડ તમારે બનાવવું પડશે. જો મિત્રો આ કામ નહીં કરેલું હોય તો આવનારો તમારો હપ્તો જે છે તે અટકી શકે, ખાતામાં પૈસા થતા અટકી શકે. આ ફેરફારનો હેતુ મિત્રો એટલો છે કે ઘણા બધા ખેડૂતો ખોટી રીતે હપ્તાનો લાભ લઈ રહ્યા છે, તો એવા ખેડૂતોને રોકવા માટે સરકારે આ ફેરફાર કર્યો છે અને ખેડૂત નોંધણી કરનારા લોકો છે તેમને જ સરકાર હવે જે છે તે આવનારા સમયથી હપ્તો આપશે. બાકી લોકો હપ્તાથી વંચિત રહી શકે.